નમસ્કાર, ખૂબ ખૂબ સ્વાગત છે. સમય થઈ ચૂક્યો છે સુપર પ્રાઇમ ટાઈમનો. અમે હાજર છે અમારી ટીમ સાથે. હું છું જગદીશ અને સુપર પ્રાઇમ ટાઈમમાં સૌથી પહેલો મુદ્દો છે. વાત કરીએ દરિયામાં તોફાન, આવશે ધોધમાર વરસાદ. તો લૂ અને ગરમીની વચ્ચે એક ચિંતાજનક સમાચાર છે અને નૈઋત્ય ચોમાસુનું રાહ જોઈને બેઠેલા તમામ ભારતવાસીઓ માટે આ એક ઝટકો ચોક્કસ કહી શકાય. જે મહત્વપૂર્ણ મોટા સમાચાર અપડેટ સાથે આવી રહ્યા છે, નજર કરીએ તેની પર. આ બ્રેકિંગ ન્યૂઝ આપણે બતાવી રહ્યા છે. ચોમાસાને લઈને આ મોટા સમાચાર શું છે તે છે અને ચોમાસું આગળ વધી નથી રહ્યું. આ એક મહત્વપૂર્ણ જાણકારી અમે આપણે પહોંચાડી રહ્યા છે અને છેલ્લા 3 દિવસથી ચોમાસું અટવાયું છે. જે નિર્ધારિત સમય હતો અને એ નિર્ધારિત સમય કરતાં 3 દિવસ હવે પાછું ઠેલવાયું છે, કારણ કે ચોમાસું અટકી ગયું છે. હવે કેરળમાં 28 મેના રોજ ચોમાસાની એન્ટ્રી થશે. આ પહેલા આજે અથવા આવતીકાલે ચોમાસું, નૈઋત્ય ચોમાસું ભારતમાં એન્ટ્રી લઈ લેવાનું હતું, પણ તેમાં હવે થોડો વિલંબ આવ્યો છે અને 3 દિવસ બાદ એટલે કે 28મી તારીખના રોજ કેરળમાં, ભારતના જે તટીય રાજ્ય છે કેરળમ, અને ત્યાં પહોંચી જશે નૈઋત્ય ચોમાસું 28મી મેના રોજ.